હાલ દ્વારિકાથી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। બુધવારે દ્વારકાના પવિત્ર સ્થળ એવા ગોમતી નદીમાં જે દુઃખદ ઘટના બની હતી અને જેમાં 7 યુવાનો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે। મૃતકોમાં 4 યુવકો અને 3 યુવતીઓ સમાવેશ થાય છે। આ ઘટના દ્વારકા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પેદા કરી રહી છે। મળતી માહિતી અનુસાર યુવાનોનો એક સમૂહ ગોમતી નદી નજીક ફરવા આવ્યો હતો। શરૂઆતમાં વાતાવરણમાં સામાન્ય હતું, પરંતુ અચાનક નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી થઈ ગયો અને દરિયામાં કરંટ હોવાના કારણે નદીમાં પાણીનો સ્તર ઝડપથી વધી ગયો હતો, જેના કારણે યુવાનો પાણીમાં ફસાઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના જે સ્થાનિક લોકોએ તરત જ બચાવ માટે પ્રયત્નો શરૂ કર્યા હતા અને કેટલાક લોકો નદીમાં કૂદીને યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। તાત્કાલ પછી બચાવ ટીમ અને તટરક્ષક દળ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરંતુ તાત્કાલિક પ્રવાહ ખૂબ જ જોરદાર હોવાથી તમામ યુવકોને બચાવી શકાયું ન હતું અને બધા મૃતદેહોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે અને મૃતકોના ઓળખ પણ જે સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે અને પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર જે પોલીસ અને નગર પ્રશાસન સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને ગોમતી નદી જેવા ધાર્મિક સ્થળે આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની જરૂરિયાત પણ ઉઠી છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓએ પણ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।